ભગવાને હમણાં બીજનું વાયક આપ્યું. કારણ કે સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં ત્યારે નિજ ધર્મ, મહાધર્મ એ કહેવાતો. નિજ ધર્મ અને મહાધર્મ એ જ વસ્તુ અત્યારે કળિયુગમાં બીજ ધર્મ છે. એટલે આ કાંઈ આજકાલનું નથી, આદિ અનાદિનું સૃષ્ટિની રચનાથી ત્યારનું આવેલું હવે. મહાપુરુષો સૃષ્ટિની રચના થઈ ત્યારથી આ બ્રહ્માંડનું કલ્યાણ કરતા આવ્યા છે, અત્યારે કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરશે. કારણ કે મહાપુરુષોનું કામ જ એ છે, એને કોઈ પોતાનો સ્વાર્થ સિદ્ધ નથી કરવો. કોઈ પણ ભોગે એ જગતનું કલ્યાણ કરવા માટે જ એનો અવતાર થયો છે અને એ કાર્ય એ પૂર્ણ કરે છે ગુરુની કૃપાથી. હનુમાન ચાલીસામાં એક કડી છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બને બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. તુલસીદાસ મહારાજે રામાયણની રચના કરી, પેલા ગુરુના ગુણ ગાયા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. કારણ કે ગુરુના ચરણની રજ છે જે છે ને એ તમારું મન સુધારે, બીજા એકેય ઉપાયથી નહીં સુધરે. ધૂલ તેરે ચરણોं की सतगुरु चंदन और अबील बनी. धूल तेरे चरणों की सतगुरु चंदन और अबील बनी. जिसने ही मस्तक पर लगाई, जिसने ही मस्तक पर लगाई, उनकी तो तकदीर बनी. धूल तेरे चरणों की सतगुरु चंदन और अबील बनी. સદગુરુની ચરણમાં જો આટલી તાકાત હોય, એ જો જીવાત્માનું આટલું કલ્યાણ કરતી હોય, તો સદગુરુનું વચન કેટલું તાકાતવાળું હોય છે, વિચાર તો કરો તમે. गुरु बनाने से कल्याण नहीं होगा, गुरु की बात मानने से कल्याण होगा. કે ગુરુ બનાવી લીધા એટલે કે એમ કા બેડા પાર થઈ જાય એવું નથી. गुरु की बात मानने से कल्याण होगा. ગુરુ માને, ગુરુની વાત ન માને. ગીતામાં પણ આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે કરી. श्री कृष्ण को मानने से कल्याण नहीं होगा, श्री कृष्ण की बात मानने से कल्याण होगा. શ્રી કૃષ્ણના વચનો શું છે, એ શું કહેવા માગે છે, એ પ્રમાણેનું તમારું જીવન બને તો કલ્યાણ થાય. બાકી કૃષ્ણની મૂર્તિને જિંદગી આખી પૂજે રાખવાનું કાંઈ ન હોય. કારણ કે કૃષ્ણ એના ગુરુની સેવા કેટલી કરેલી છે. કૃષ્ણને કાંઈ અમથું જગતગુરુનું બિરુદ મફતમાં નથી મળી ગયું કાંઈ. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુતાણા, માહી બેઠા ગુરુ દુર્વાસા. મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે હાચા હે સાચા. કૃષ્ણએ જે ગુરુની ભક્તિ કરી ને એવી તો હજી કોઈ નથી કરી. ત્યારે એના ગુરુ દુર્વાસાએ બે હાથ માથે મૂકીને કીધું કે જા કૃષ્ણ, તું જગત ગુરુ. આ જે
અવતારી પુરુષોને પણ જે બિરુદો મળ્યા છે એ ગુરુએ જ આપેલા છે. અને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા વાળો દીકરો મારો જિંદગીમાં કોઈ દી સુખી ન હોય. કો કેમ કે દુઃખી જો એટલે સમજી લેવાનું કે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો જ હોય. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हे राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके? જ્યાં 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 તમને સુખ દેખાય છે ને ત્યાં સમજી લેવાનું જાણતા અજાણતા ગુરુની આજ્ઞાનું પાલન થઈ ગયું છે. નહીંતર એ દીકરો મારો કોઈ દી સુખી ન હોય. ધનથી સુખ મળે એવી કોઈ વાત નથી. આ ધનથી સુખ મળે તો બધાય પાસે ધન છે, હું કામ આવે? ઘરે બેઠા ટીવીમાં સત્સંગ નથી આવતો? ધનથી સુખ નથી તો ચક્રવર્તી સમ્રાટો રાજપાટ તો છોડીને ગુરુના આશ્રમોમાં જાત નહીં. धनवान बनने में सुख नहीं है, निर्धन बनने में भी सुख नहीं है, मध्यम वर्गीय बनने में भी सुख नहीं है, मंत्री बनने में भी सुख नहीं है और प्रधानमंत्री बनने में भी सुख नहीं है. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, मैंने योग बल के प्रभाव से तीनों लोक में जाके देख लिया कि स्वर्ग का अधिष्ठाता देव देवराज इंद्र बनने में भी सुख नहीं है. हे राम जी, सच्चा सुख वही है जहाँ संत का मन ठहरता है और संत का मन जहाँ विश्रांति पाता है वही सच्चा सुख है. તો સંતનું મન છે ને, ગુરુએ જે એને પોતાનું સ્વરૂપ બતાવ્યું ને એમાં એ ઠેરાઈ ગયું છે અને એમાં જ વિશ્રાંતિ પામી ગયું છે. એટલે સંતોનો સંગ આપણને ગમે છે. સંતોના સંગથી આપણો દેહાધ્યાસ ઓછો થાય છે એટલે આપણને સુખ શાંતિ મળે છે. કારણ કે જેટલો જેટલો વ્યક્તિ દેહાધ્યાસથી ઉપર ઉઠશે ને એટલોનો પ્રભાવ વધશે. ઉચ્ચ કોટીના મહાપુરુષોને શહેનશાહો તો કાંઈ બોલે નહીં ને, ખાલી બેઠા હોય તો તમારું કલ્યાણ કરી નાખે. રમણ મહર્ષિની જગ્યામાં તમે જાઓ ને એટલે તમારે કાંઈ બોલવું ન પડે, એમને તમારા વિચારો શાંત થઈ જાય, તમારી મનોકામના એમને સહેજે સહેજે પૂરી થવા માંડે. તો એનો કેવડો ભજનનો પ્રભાવ છે, વિચાર તો કરો તમે. અત્યારે તેનું સમાધિ સ્થાન જ છે, તો હશે ત્યારે એનો કેટલો પ્રભાવ છે. તો મહાપુરુષોને કાંઈ કોઈ અમથા માનતા કે પૂજતા નથી. કોઈ મકાન નવું લે કે જમીન લે કે ફેક્ટરી કરે તો ધીરુભાઈ અંબાણીના છોકરાને કારણે બોલાવતા કે એ આપણી આ પગલાં કરે ને આપણને 5 કરોડની લોન આપે તો આપણો ધંધો હાલે. બોલાવ્યો કોઈ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે બોલાવતા. કોઈ સાધુ સંત ઓલિયા ફકીરને બોલાવે, બાપજી તમે આવજો, તમારા ચરણના પગલા કરાવીને ભજન સત્સંગ જમણવાર રાખી. એક કથા કરવી હોય તો બ્રાહ્મણને બોલાવવો પડે. આઈથે નથી થતી. તમને આવડતી હોય તો તમે ન કરી શકો, કારણ કે અધિકાર બ્રાહ્મણોનો હોય. કોઈનો અધિકાર છીનવાનો આપણને અધિકાર નથી. એટલે કાંઈ પણ આવો મંગલ પ્રસંગ કોઈને ત્યાં હોય તો સાધુ સંતો ઓલિયા ફકીરના ચરણ પગલાં કરાવવામાં આવે કે જેથી કરીને અમારી જગ્યા પવિત્ર થાય, પાવન થાય અને ધંધો હાલે, 2 પૈસા કમાય અને અમારી બુદ્ધિ પણ સુધરે અને અમારું મન પણ વહેલા મોડું સંતોના ચરણોમાં સ્થિર થાય, એવો ભીતર આશય હોય છે. ખાલી ફક્ત પૈસા કમાવી લેવાની વાત નથી. કારણ કે મહાપુરુષો દીર્ઘ દ્રષ્ટા હોય છે. એ ખાલી તમારી આ પગલાં મૂકે એટલે તમારું હાથ પેઢીનું કલ્યાણ ઈચ્છતા હોય એમ.
એને કઈ તમને દોઈ લેવા નથી કે તમે દક્ષિણા આપો તો નથી આવતા એ. તમે પ્રેમથી આપો તો એ નાય નથી પાડતા, અને એક રૂપિયો ન દો તો એ કઈ માગતા પણ નથી. એમ એવી ફકીરી છે એની પાસે. કારણ કે મહાપુરુષો કોઈનું કાંઈ પણ લે ને તો એનું એ અમે અનંત ગણું કરીને આપી દે છે. આ તો આપણને એવું લાગે કે હું દઉં છું, તારા બાપનું કાંઈ છે નહીં, બધું એનું જ છે. તું ખાલી નિમિત્ત છો, કઈ તું લુડકી જાય કાંઈ નક્કી નથી. આવા કેટલાય લુડકી ગયા. જે બોલો અજામિલ હતો પાપીમાં પાપી, એની આ સંતો આવ્યા 3-4. તો એની ઘરવાળી પાછી પવિત્ર વ્યક્તિ હતી, પરમાત્માને માનનારી હતી, સતી રાણી. તો અહીંયા ગયા તો એને તો આદર સત્કાર કર્યો, પૂજન કર્યું, ફૂલહાર પહેરાવ્યા, પ્રેમથી જમાડ્યા બાપજીને. જમાડ્યા પછી એને આરામ કરવાની સગવડતા કરી આપી. પછી ઉઠ્યા તો કે સત્સંગ કાંઈક કરશું ને. તો અજામિલના ઘરવાળાનું આમ વારે વારે ધ્યાન જાય કે અજામિલનો ટાઈમ થઈ ગયો આવવાનો, સંધ્યા સમય થઈ ગયો, ઓલો આવશે ને તો આ મેં કહ્યું એની કોઈ પાણી ઢોર કરી નાખશે. એટલે એ અંદરથી લખલખતી આમ આમ જોવે. તો કે બેટા આમ શું જોવસ? તો કે તમારા દીકરાને આવવાનો સમય થઈ ગયો છે ને મહારાજ, એટલે મને એમ થાય છે કે તમારું નહીં અપમાન કરે તો મને એ ન ગમે. કાંઈ વાંધો નહીં કે ભલે ને આવે. આ મહાત્મા હવે સત્સંગ ચાલુ કર્યો, ભજન વાણી ગાઈને ભજન ઉપર મીડા સત્સંગ બોલવા. આપણે અર્જુન બાપાએ કહેતા ભજન 2 જ ગવાય, બાકી સત્સંગ જ કરાય. 2 વાણી ગાઈને મીડા સત્સંગ કરવાને એમાં અજામિલ આવી ગયો. આજનો સંધ્યાનો સમય થઈ ગયો. સંધ્યા સમયનું ભજન અનંત ગણું ફળ આપવા વાળું. મહાપુરુષો સંધ્યા સમયને ચૂકે નહીં. આ બાપુ પણ રોજ સંધ્યા સમયે અહીંયા વાણી ગાઈ. સંધ્યા સમય અને બ્રહ્મુહૂર્ત અનંત ગણું ફળ આપનારું છે. થઈ શકે તો કરાય. એમાં અજામિલ આવી ગયો. મહાત્માઓને તો એમ કહેશે કે હજી ભજન વાણી ગાવ ને પ્રસાદ લ્યો. ત્યાં તો કે બાપજી તમે કોને પૂછીને અમારા ઘરમાં કરી ગયા? તો કે આ તારા ઘરવાળાએ એમને કીધું. એટલે તો કે બપોરે જઈમાં? તો કે હા. કે આ તો હું નહોતો એટલે તમે જઈમાં, બાકી મારું કોઈ ખાઈ ન કે આખા ગામનું ખાવાવાળો મારું કોણ ખાય? કે આ તો માનો કે તમારા કંઈક નસીબ હવરા કે તમે મારા ઘરનું ખાધું, બાકી દીકરો મારો કોઈ મારું કોઈ ખાઈ ન જાય. ઘણા કહે ને કૂતરાને રોટલો ન નાખી તો કાંઈ નહીં, લાકડી મારા ઘરેથી કૂતરો પાછું જાય જ નહીં. કહે રોટલી નહીં તો લાકડી તો ખાઈને જાય જ. આવા અમુક હોય કમાલ કે આદમી. એટલે અજામિલ કે હવે તમે જ્યાંથી આવ્યા છો વहाँ વ્યા જાઓ પાછા. હવે તમે આ ખાધું પીધું બરોબર છે. તો અજામિલને કે એક કામ કરો, તું અમને દક્ષિણા આપી દે. કે તો આમ આમ દોરા ફાડી ગયા. દક્ષિણા? कि हम रुपया पैसा नहीं मांगते बच्चे. तो कि क्या मांगते हैं? कि तुम्हारी धर्म पत्नी के गर्भ में जो बालक है उसी का नाम बेटा नारायण रख देना. તો એક એનો કોળિયો ખાધો તો રાજુ તો કઈ જઈમાં નહોતા. મહાપુરુષનો ખોરાક શું હોય? સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ સૂર, સૂક્ષ્મ કર્મો વેવા. ગંગા સતીની જેમ. તો અજામિલને એમ થયું, અંતર્યામી જરાક જાગ્યો સંતોના પ્રભાવથી કે આને હવે આને રોકડા પૈસા ક્યાં મારે કાંઈ દેવા છે? નારાયણ નામ રાખવામાં મારા બાપનું જાય શું? એ કે આ તમે હવે રવાના થાવ, હું નારાયણ રાખી દઈ. બસ ડેલી લગી વળાઈ હોય કે તમે તમારે જાવું, નારાયણ નામ રાખી દે. સમયને જાતા વાર લાગતી નથી.
જોતરે જોતામાં દિવસો વયા જશે પાનબા 21,600 ને કાળ ખાશે. કારણ કે પાણીનો ધોરિયો છે એટલો સમય ઝડપથી આવેલો જાય છે. આપણે એમ લાગે ઊભો હોય સમય, ઊભતો નથી. 1000 કિલોમીટરની ઝડપે આવેલો જાય છે, આપણે ધ્યાનમાં જ નથી આવતું. એ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો સમય કેટલો ઝડપથી જાય છે ખ્યાલમાં આવે. પંખો બહુ ફરે એટલે આપણે ત્યાં ઊભો જ છે, હવા આપતો હોય તમને. સમય જાતો 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 અજામિલ વૃદ્ધ થઈ ગયું. છોકરો દિવસે દિવસે યુવાન થયો. અજામિલે કૂકામાં કર્યા હતા એટલે વૃદ્ધાવસ્થા વેલી આવી ગઈ. કંઈકની આયુ લીધી હતી. ખાવા પીવાનું ભાવે નહીં, ઊંઘ આવે નહીં, ગોળી લેવી પડે. કારણ કે એને હુતા હુતા એના બધાય પાપ કર્મોની યાદી થવા માંડી. પરમાત્મા છેલ્લા સમયમાં છે ને આપણી આખી જિંદગીની ફિલ્મ ઝડપથી બતાવી દે. તમે હું ખરાબ કર્યું, હું સારું કર્યું. અજામિલના પાપ રહ્યા નહીં અંદરથી એવા એને બટકા ભરવા માંડ્યા. અગ્નિ ઉપડ્યો ને, કારણ કે અગ્નિ ઉપડે તો જ મારા નારાયણનું ના. એ બેટા નારાયણ, એ બેટા નારાયણ મુझे પાણી पिला दे, એ બેટા નારાયણ मुझे दूध पिला दे, એ બેટા मुझे गंगा जल पिला दे. આવી રીતે રાત ને દિવસ નારાયણ 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 બોલતો નારાયણ 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 બોલતો હતો. તો એના કંઈક પાપ કપાણા ને એટલે ભીતર થોડીક ટાઢક થઈ. કારણ કે નારાયણનું નામ છે ને એ શાંતિ આપવાનું, શાંતિ આપવાનું. તો આખા દિવસમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ડગલે ને પગલે બેટા નારાયણ, બેટા નારાયણ, બેટા નારાયણ. પછી તો ઊંઘમાં એનો શ્વાસે શ્વાસમાં નારાયણનું સ્મરણ થઈ ગયું. કારણ કે આખો દિવસ તમે જે કરો એના જ સપના તમને આવે, કઈ નવા સપના ન આવે. એવી રીતે નારાયણ નારાયણની માળા ચાલુ થઈ ગઈ અંદર બાર. રાતે હૂતો હોય તો એને નારાયણ નારાયણ નારાયણ. નારદ મુનિની જેમ બીજા નારદ મુનિ જોઈ લ્યો, આવું સમરણ દઢ થઈ ગયું. એમાં છેલ્લું ડચકું આવી ગયો અજામિલ. ત્યાં તો યમના દૂતો આવ્યા. યમના દૂતો આવ્યા ભેગા ભગવાન વિષ્ણુના પાર્ષદો પણ આવ્યા. કે ઉભા રહેજો ભાઈ. યમના દૂતોને વિષ્ણુના પાર્ષદો કે ઉભા રહેજો ભાઈ, ને હાથ અડાડતા નહીં હો. તો કે કાં? ઈ કે ઈ પાપી છે, ઈ કે અજામિલ છે, તમને ખબર નથી? આ મોટો ગુંડો છે, જેસલનો બાપ થાય એવો. તો કે ઈ બધી વાત તમારી બરાબર, પણ એને નારાયણનું નામ લીધું છો એટલે એને અમારે વૈકુંઠમાં લઈ જવું પડશે, ભગવાનના ધામમાં. તો કે વૈકુંઠમાં નહીં ને, નારાયણ ને છોકરાનું નામ લીધું છે, ભગવાનનું નામ નથી લીધું એને. तो कि उसका लड़का तो 2 दिन से पैदा हुआ बच्चे, नारायण नाम तो आदि अनादि का है. वाह बापा वाह. उसका लड़का तो अभी पैदा हुआ और कल मर ही जाएगा, पर भगवान नारायण का नाम तो आदि अनादि का है. इससे नारायण नाम से तो लाखों करोड़ों लोग आज भी तरते हैं. छोड़ दे इसे. એના સમયે એને ભગવાનના પાર્ષદો વૈકુંઠ ધામમાં લઈ ગયા દિવસ. અરે પુણ્ય કર્મ એની ઘરવાળીએ કર્યું હતું. આને તો ખાલી નારાયણ નામ રાખ્યું એટલું જ. એ સ્વાર્થના હિસાબે કે પૈસા મારે દક્ષિણા ન દેવી પડે એટલા માટે તો નામ રાખ્યું હતું. તો એ કેટલું કલ્યાણ કરી ગયું. એનો એક દાણો મહાપુરુષોએ લીધો અને કેવડું કલ્યાણ કરી નાખ્યું. 71 પેઢીને ઉદ્ધાર કરી દીધો. यमदूतों को हटा के अपने धाम बढ़ाया, अपने धाम बढ़ाया.
કારણ કે યમદૂતોથી છોડાવી અને ભગવાનના ધામમાં નારાયણ રહી ગયા. અજામીર કો અંત સમય સમય મેં તેરા નામ જગવાયા, તેરા નામ જગવાયા, यमदूतों से मुक्त करा कर अपने अपने धाम पढ़ाया, अपने धाम पढ़ाया. श्री राधे गोविंदा गोविंदा हरि गोपाला हरि का प्यारा नाम है, नंदलाला हरि का प्यारा नाम अजामिल सुत नामे ओधायरो अजामिल सुत नामे ओधायरो जिनके हृदय में नारायण बसे तो कछु कर्म करे ना करे, नाव मिली जिस गोजर अंदर बाहु से नील नील तरे ना तरे. पारसमणि जिनके घर माही शोधन संचय करे न કરે ના કરે. આ પારસમણી મળી सूरज ગયો को प्रकाश भयो जब दीपक की ज्योत जले न जले ब्रह्मानंद स्वरूप जिन जानो काशी में जाए मरे મરે न ના મરે. हरि हरि वाह बेटा खा એટલે તુલસીદાસ મહારાજે પણ રામાયણની રચના કરી ત્યારે પહેલી જ સાખી આ બોલ્યા, ગુરુ ચરણ સરોજર જ નિજમન મુકુર સુધા. કારણ કે પોતાના મનને સુધારવું હોય છે ને તો ગુરુના ચરણ રજથી જ બેડો પાર થશે. હવે ગુરુના ચરણની રજ જો આટલું કામ કરતી હોય તો ગુરુના વચનમાં કેટલી તાકાત હશે એ તો તમે વિચારો. કારણ કે રામ અને કૃષ્ણ જેવા પણ ગુરુના ચરણે ગયા ત્યારે તો એ ભગવાન થઈને પૂજાય છે. એનામાં ને આપણામાં કઈ ફેર નથી. આપણે પણ જો ગુરુના ચરણની રજ લઈને ગુરુના વચન પ્રમાણે વર્તી તો આપણે પણ પૂજાય એમ છે. કોઈ મોટી વાત નથી એમ. આ તો આપણી અજ્ઞાન દશા ને અવળી મતીના કારણે આ રાહ કઠિન થઈ ગયો. એટલે છે આવ સરળ. સહેલામાં સહેલું કામ હોય તો પરમાત્મા પ્રાપ્તિ, અને કઠિનમાં કઠિન કામ હોય ને તો પણ પરમાત્મા પ્રાપ્તિ. કેવી રીતે? હરેક જગ્યાએ જે હોય એને મેળવવામાં પ્રયત્ન શું, પુરુષાર્થ શું? દિલ્હીનો તાજમહેલ દિલ્હીમાં છે તો તમારે અહીંથી ટિકિટ લઈને જવું પડે, 2-4 દીનો ટાઈમ જો. તો પરમાત્મા અહીંયા હોય તો તમારે એને મેળવવામાં મહેનત શું? એટલે સહેલામાં સહેલો થયો કે નહીં? અને પાછો કઠિનમાં કઠિન પણ એ જ છે. જે બધી જગ્યાએ હોય ને એની જ વિસ્મૃતિ થાય. દિલ્હીનો તાજમહેલની વિસ્મૃતિ ન થાય કારણ કે ઘણા વર્ષો થઈ જાય. પરમાત્મા પ્રાપ્તિ કઠિન એટલા માટે છે. પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી. ભીતરમાં જે અનંત પ્રકારની આસક્તિઓ લઈને આ જીવ જે આવ્યો છે ને એ છોડવામાં જ હરિગુરુ સંતોને મહેનત પડે છે. એ છૂટી જાય તો પરમાત્મા તો તમારું નિજ સ્વરૂપ છે. એના માટે તમારે ક્યાં મહેનત કરવાની? ભેગો જો એને ગોતવાળી શું મહેનત? પોતાનું નિજ સ્વરૂપ છે. અને મહાપુરુષોને એ નક્કી થઈ ગયું છે એટલે એક ઠેકાણે બેઠા બેઠા શાંતિથી ભજન કરે. એને કાંઈ કોઈના બાપની પરવા નથી. આવે તો એનું કાંઈ વધી જતું નથી, ન આવે તો એનું કાંઈ ઘટી જતું નથી. श्री कृष्ण की जय बोलने से उसका कुछ बढ़ता नहीं और न बोलने से उसका कुछ कम नहीं होता. जय तो हम उसी की बोलते हैं लेकिन हृदय कमल हमारा पावन होता है. તમે જય એની બોલો ને તમારું હૃદય કમળ પાવન થાય. બાકી કૃષ્ણની જે બોલવાથી કૃષ્ણને કાંઈ વધતું નથી, ન બોલતું કાંઈ ઘટતું એને ખબર નથી. ક્યોંકि वो अपने आप में तृप्त है, अपने आप में स्थित है. એટલે એને કઈ ફેર નથી પડતો તમે બોલો કે ન બોલો. આ તો આપણા કલ્યાણ માટે આપણે બોલવાની વાત છે. એટલે
એટલે હરિગુરુ સંતોનો મહિમા તો અનંત ગણો છે, વાણીથી વર્ણવાય એવો નથી. મહાપુરુષોએ એની આજુબાજુનું એની ચાંચ બુઈડી એટલું વર્ણન કર્યું છે. બાકી પૂર્ણ તો એનું કોઈ વર્ણન કરી શક્યું નથી હજી સુધીમાં. કારણ કે રજ માત્ર જો હૃદયમાં રહીએ તો અંશો અમરલોકમાં જાય એમ કીધું મહાપુરુષો. જેમ મહાપુરુષોની ચરણ રજ કલ્યાણ કરવા વાળી છે ને એમ ચરણામૃત સતનામનું પીધે પાતક જાય. રજ માત્ર જો હૃદયમાં રહે તો અંશો અમરલોકમાં જાય. એટલે રજ માત્ર હૃદયમાં ઉતારવા માટે જ આ સત્સંગ છે. કારણ કે ઘઉંમાં છે ને ઘઉં જાજા હોય, કાંકરા થોડા હોય. ઉપરનાલીઓમાં કાંકરા જાજા હોય ને ઘઉં ઓછા હોય, એટલો ફેર પડે એમાં. એટલે રજ માત્ર આ ચરણામૃત સદગુરુના ચરણનું જે રહ્યું ને એ રજ માત્ર હૃદયમાં ઉતારવા માટે જ આ સત્સંગનો અભ્યાસ અત્યંત જરૂરી છે, અત્યંત આવશ્યક છે. ઉપદેશ પહેલા પણ સત્સંગ અને ઉપદેશ પછી પણ સત્સંગ, તો જ તમને તમારી યાદી રહેશે. બાકી તમે લાખ કોશિશ કરશો તો તમને પરમાત્મા વિસ્મૃતિ કરાવી દેશે. કારણ કે એની માયા એટલી બધી બળવંતી છે. હારા હારા ઋષિ મુનિઓને સતયુગમાં પાડી દીધા, તો કળિયુગમાં તમે વળી કઈ વાળી ના મૂળા કે તમે બચી જાવ એનાથી. એટલે સદગુરુ મહારાજને હૃદયથી આપણે પ્રાર્થના કરી દઈ કે અમને તમારી યાદી સતત રહે. અમે તમને કોઈ દિવસ ભૂલી નહીં. જેમ મહાત્માઓએ અજામિલનું કલ્યાણ કર્યું, અમારું આમ તો જોવો તો અજામિલ જેવું જ છે. અજામિલમાંથી તમે થોડાક અમને ઉગાડ્યા એટલે અમે થોડાક 2 કોની ઉપર આવ્યા. બાકી અજામિલમાં ને અમારામાં કાંઈ લાંબો ફેર છે નહીં. એટલે તમે અમારી કરુણા વરુણા કરી અને તમે આપેલું જ્ઞાન અમારામાં પચે એવી નિત્ય નિરંતર કરુણા કૃપા કરો. સદગુરુ મહારાજ તું એક ભજન ગા ગાઈશ ને મારી